ડીજે વાલે બાબુ જરા ડીજે બજા દે, આવું ગીત હતું. પણ જ્યારે તમામ સમાજો સુધારાના માર્ગે છે અને લગ્ન સહિતના કાર્યક્રમોમાં શક્ય બને ત્યાં સુધીના ખર્ચા ઉપર કાપ મૂકવા માટે બંધારણ બનાવી રહ્યા છે, સમાજનું બંધારણ બનાવી રહ્યા છે, તમામ એક સાથે મળીને બનાવી રહ્યા છે, ત્યારે તેનો વિરોધ પણ શરૂ થયો છે. વિરોધ ક્યાંથી શરૂ થયો? વિરોધનો સૂર ક્યાંથી ઉઠ્યો? તો ડીજેમાંથી. કેમ? તો આપણે તમામ લોકો જાણીએ છીએ, સમાજમાં ખર્ચા કાપ મૂકવા માટે 16 મુદ્દા, એક નહીં 16 અલગ અલગ મુદ્દા સાથેનું બંધારણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ અને થરાદ આ જિલ્લાના ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું. બંધારણમાં એક નહીં 16 મુદ્દા છે. 16 મુદ્દાનો હાર્દય નીકળે છે કે બિનજરૂરી ખર્ચાનો કાપ મુકાય, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના જે પરિવારના લોકો છે એમની ઉપર આર્થિક ભારણ ન આવે. એક મુદ્દો એ પૈકીનો હતો ડીજેનો. જ્યારે બંધારણ જાહેર કરાયું ત્યારે મંચ ઉપર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હતા, અલ્પેશભાઈ ઠાકોર પણ હતા, બંધારણ બનતું હતું આખી પ્રક્રિયામાં હતા, સ્વરૂપસિંહ ઠાકોર કે જેઓ ખુદ મંત્રી છે રાજ્ય સરકારમાં એ પણ હતા, બીજેપી કોંગ્રેસના તમામ નેતાઓ હતા, સમાજના નેતાઓ પણ હતા, ધર્મગુરુઓને પણ પૂછાયું, યુવાનોને પણ પૂછાયું અને બહુ બધા મુદ્દા 16 મુદ્દા પૈકીનો એક મુદ્દો હતો કે ડીજે નહીં વગાડવું, ડીજેની જગ્યાએ ઢોલ અને શરણાઈ વગાડવી, ડીજે ઉપર પ્રતિબંધ મૂકો, ડીજે લાવવા ઉપર પ્રતિબંધ મૂકો. આ વાત 10-15 દિવસ થઈ ગયા. ધીમે ધીમે ડીજેવાળાનો સૂર વધવા લાગ્યો અને ગઈકાલે ઉત્તર ગુજરાતનું ડીજેનું જે એસોસિએશન હોય છે એમને એક બેઠક કરી અને બેઠકની અંદર જબરજસ્ત બયાનબાજી થઈ. બયાનબાજી તો ત્યાં સુધી થઈ કે જો ડીજે નહીં વગાડવા દેવામાં આવે તો અમે દારૂ વેચીશું. આવો સાંભળી લઈએ ડીજે સંગઠન તરફથી, ડીજેવાળાના સંગઠન તરફથી જ્યારે આ પ્રતિબંધ ઠાકોર સમાજે મૂક્યો છે ત્યારે કેવા સૂર ઉઠ્યા છે. તમે આ ડીજે દમન બંધ કરાયો પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું. તમે કે એમ કીધું કે અમારા નભ્ભું છે ના ઉપર કોંગ્રેસ નો કોઈ નેતો આવે તો અમે વોટે ના આપતા. આ તો આપણા પેટ ઉપર પાટું મારી છે. હા ભાઈએ જો ડીસાથી જ્ઞાનીબેન નું વરઘોડું મફત લાન જ્ઞાનીબેન એમના અમે પડ્યા કે નહીં? અલ્પેશ ઠાકોરની મીટિંગ છે 26 તારીખે. તો એવું કીધું છે કે જેને જેને આવવું છે. મેં કીધું હોય કઈ જવાનું નથી, 100 જણા ભેગા થઈને જે કરવું હોય કરી નાખો. ખોટો સમાજનો ટાઈમ અને ભાડા બગાડવા અહીંયા જવાની જરૂર નથી અને કોઈ સાઉન્ડ વાળો ના જવું જોઈએ. રેડી 26 તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી. ડીજે બીજે બધું બંધ. એટલે કોઈના બાપનું ડીજે છે, જે નિર્ણય કરવો હોય આજ કરીને જવાનું છે. પછી ભલે પાછળથી જ્ઞાનીબેનના ઘરે બધી ગાડી મૂકી દેવાની થાય. તાલુકે એસોસિએશન બનાવો, આપણામાં સંપ રાખો. બરોબર, ડીજે તો કોઈના બાપની તેવડ નહીં કે બંધ કરાવી શકે. બરોબર, આગળ ચૂંટણી આવેલી છે. હમણે ભાઈએ સરસ વાત કરી કે જે સમાજમાં ડીજે બંધ કરાવે ને એ સમાજનું કામ કરવાનું જ બંધ કરો. બરોબર, ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ. સવાલ એ છે કે ખર્ચ ઘટાડવા માટે કોઈ પણ સમાજ હોય, સમાજની અંદર બંધારણ બનાવે તો ખોટું શું હોઈ શકે? આ જ પ્રકારનો પ્રયાસ, આવકારદાયક પ્રયાસ જાગીરદાર રજપૂત સમાજ તરફથી પણ થઈ રહ્યો છે. એમને પણ બંધારણ માટે કમર કસી છે. એમનો પણ એક મુદ્દો ડીજેવાળો પણ છે. આ જ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જ્ઞાનીબેન ઠાકોર, સાંસદ છે. સાંસદ હોવાની સાથે સાથે ઠાકોર સમાજનું બંધારણ તેમને જાહેર કર્યું હતું. તમામની વચ્ચે કીર્તિસિંહ વાઘેલાજી આગેવાન છે, જાગીરદાર રજપૂત સમાજના પૂર્વ મંત્રી પણ છે, સમાજના પણ આગેવાન છે. મેહુલભાઈ પરમાર પ્રમુખ હેરિટેજ વોઇસ ફાઉન્ડેશન પાટણથી છે. મેહુલભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે. તકલીફ ક્યાં પડી મેહુલભાઈ? ઠાકોર સમાજના જે બંધારણની અંદર ડીજે મુદ્દે જે વાત કરાઈ કે ડીજે નહીં વગાડવાનું બીજા બધા નિયમોની સાથે એક નિયમ એ પણ છે, તો તકલીફ ક્યાં પડી? આ જે બંધારણ ઠાકોર સમાજમાં જે ઘડાયું એમાં બેનશ્રી બોલ્યા કે ડીજે ઉપર પ્રતિબંધ અને શરણાઈ ઢોલ લઈ જવા. તો મારો એક સવાલ એ પણ છે
કે બેન્ડ કરતાં શરણાઈ ઢોલ થોડા તો મોંઘા પડવાના જ છે, આર્થિક મારી લાગવાનો છે. બીજો મહત્ત્વનું વાત એવી હતી કે ડીજે સમાજ સાથે 90% ઠાકોર સમાજ સંકળાયેલો છે. એટલે આમાં એ બેરોજગારીનો પ્રશ્ન એક બહુ મોટો ઊભો થયો છે. 15 દિવસથી અમારા ત્યાં આ લોકોની અવારનવાર મિટિંગો થતી હતી. વાવ થરાદથી બધા આવતા કહેતા કે તમે રજૂઆત કરો, બેનને વાત કરો. બેનને ટેલિફોનિક વાત કરી હતી. બેને કે મારે ડીજે વિશે કંઈ સાંભળવું નથી. અમે ડીજેનો ધંધો આ ગામથી પેલા ગામ લઈ જવા માટે અમે એમની સાથે સંમત છીએ કે અમારે આ ગામથી પેલા ગામ ડીજેનો ધંધો કરવો જ નથી. પણ ગામની અંદર જે લગ્ન ગીત છે, ગરબા છે, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાના મોટા એવા ફંક્શનો થાય એ જે કરવાના હોય લગ્ન પ્રસંગમાં, એ કરવા માટે તો અમને છૂટ આપો. પણ દરેક ગામમાં સંપૂર્ણ ડીજે બંધ એટલે બંધ એ રીતનું એમને જે જાહેર કર્યું છે એમાં અમારા પેટ ઉપર પાટું વાગ્યું છે. અમે હાલ બેરોજગાર થઈ ગયા છીએ. તમારા ત્યાં આવેલા બધાના ભાષણ સાંભળ્યા. હા પેલા કાકા એમ કહેતા હતા કે દારૂ વેચીશું. હા કેમ ભાઈ દારૂ વેચીશું? ધમકી આપો છો? ધમકી કેમ ના રોક્યા કોઈ એમને? ધમકી કેમ ના રોક્યા? હલો. બીજું આ જ્ઞાનીબેને જે કર્યું ને હા. એ જ્ઞાનીબેન ચહેરો હતા, આખા સમાજ વતી કર્યું છે. હા સમાજનું બરાબર. જે બંધારણ- તમને વિરોધ જ્ઞાનીબેનનો છે કે સમાજનું- સમાજનો છે એટલું સ્પષ્ટ કરી દો. સમાજનું બંધારણ તો અમારા સર્વ આંખો ઉપર કહેવાય. સમાજના બંધારણમાં થોડી અમારી પર રહેમ દ્રષ્ટિ કરો. ઠાકોર સમાજના દીકરાઓ દીકરીઓ છે આ ધંધા સાથે સંકળાયેલા, એમની પર થોડી દયા કરો. એના માટે જ અમે તમને મળવાના છીએ અને તમને આ જાણ કરવાના છીએ. નહીં, તમારી વાત સાચી. હા. તમારી જાણ કરવી, મળવી અને ધમકી આપવી હું સાંભળતો હતો. પેલા કાકા દારૂ વેચીશું એમ ધમકી આપે, બરાબર. ધમકી- પેલા ભાઈ બીજું એમ કે કોઈ પણ બોલાવતો નહીં જવું. ના, ના, બીજું ધમકી- એક સેકન્ડ સાંભળો. હા, સાંભળો હા, છો. બોલો, બોલો, હું છેલ્લા 3 મહિનાથી સતત રિપોર્ટિંગ કરાવું છું, જોઉં છું. હા અલગ અલગ ઠાકોર સમાજની નાની મિટિંગો થઈ છે, ત્યારબાદ નિર્ણયો કરાયા છે. હા બરાબર. તો ધમકી કેમ આપે પેલા ભાઈ દારૂ વેચવાની? ધમકી નથી આપી. એ કાકા પોતે બનાસકાંઠામાંથી આવેલા હતા. 12 લાખ રૂપિયા વ્યાજવા લાવીને એમના દીકરા માટે સાઉન્ડ નહીં, સિસ્ટમ એટલે લાવેલી એક સેકન્ડ મોટા ભાઈ, એક સેકન્ડ. હા બોલો બોલો પણ દારૂ વેચવાની ધમકી કેવી રીતે દારૂ આપી શકાય? વેચવાની આપણે દારૂ ધમકી વેચીશું એટલે? ધંધો કરશું શું? ધમકી નથી આપી એમને. અરે એ એમ મેં જ સાંભળ્યું બોલ- સાહેબ, પ્લે કરાવડાવું. હા, સાચી. મેં પ્લે કરાવડાવ્યું. અરે, એને અમે દારૂ વેચીશું. બીજું વેચીશું નહીં, હવે બીજું, શું એક સેકન્ડ કરીશું? સાંભળો. તમારો વિરોધ જ્ઞાનીબેન પૂરતો છે, કોંગ્રેસ માટે છે કે પોલિટિકલ છે? કારણ કે મેં એ સાંભળ્યા કે આ કોંગ્રેસના મત નહીં આપવાના, જ્ઞાનીબેનને નહીં આપવાના. એ મંચ ઉપર અલ્પેશ ઠાકોર પણ હતા, સ્વરૂપસિંહ પણ હતા. મત આલવાનો આ તે અમારા સમાજ માટેનો કોઈ વિરોધ હોય નહીં. કારણ કે અમે એકબીજાના પૂરક છીએ. એમને પણ અમારી જરૂર પડતી જ હોય છે. અમે લોકો સાથે મળીને જ કામ કરતા હોઈએ છીએ. પણ આ જે 2 પૈસા જ્યારે અમારે કમાવાના આવે ત્યારે એમને આ બંધો મૂક્યો અને અમારી ખરી સિઝનમાં એમને અમારા પેટ ઉપર પાટું માર્યું. એના ઉપર વિચારવા માટે જ થઈને જ આ વસ્તુ અમારે બધાને ભેગા કરવામાં આવ્યા છે. જ્ઞાનીબેન સાથે વાત કરી. જ્ઞાનીબેન આપ સાંભળો છો ને? તમે પેટ ઉપર પાટું માર્યું બેન, હવે લખી રાખજો, સાંભળજો બેન, સાંભળો તમને કહું. બેન લખી રાખજો, તમે પેટ ઉપર પાટું માર્યું, ઠાકોર સમાજના યુવાનોની રોજગારી છીનવી. હા રોનકભાઈ, આ બંધારણ માટે છેલ્લા 3-4 મહિનાથી ગામોગામ મિટિંગ થઈ છે અને ડીજે બાબતમાં છેલ્લા 4-5 વર્ષથી જ્યાં પણ ગામડામાં લગ્નમાં જઈએ, કોઈ પણ પ્રસંગમાં જઈએ તો દરેક જગ્યાએથી એક જ અવાજ આવતો હતો કે આ પ્રસંગોની અંદર ડીજે બંધ કરાવો. અને એની પાછળના કારણો અનેક હતા. કારણો એ હતા પર્યાવરણની દ્રષ્ટિએ પશુ પક્ષી હોય, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાત હોય. હું રોનકભાઈ ખુદ કહું છું કે માધવ સિટી સોસાયટીમાં 2 મહિના પહેલાં લગ્ન હતા. એ ડીજે એટલું હેવી ડીજે હતું એટલે સોસાયટીના મોટા ભાગના એ લોકોએ એવું કીધું કે આવી ખબર હોત તો ગમે ત્યાં બહાર ગામ જતા રહેત. અને હું ખુદ પણ એ દિવસે ત્યાં સોસાયટીમાં નથી રહી, મારા ફાધરને ત્યાં જઈને હું સૂઈ રહી હતી. એટલે મારો કહેવાનો અર્થ એટલો કે જે આ ડીજે એના વોઇસના કારણે અનેક પ્રકારનું નુકસાન થતું હતું ને ખાસ કરીને કેમ કે ઠાકોર સમાજની રોજગારી છીનવાના સાથે સંકળાયેલા હતા. તો જ્યારે આ ડીજેની શરૂઆત કરી એ ટાઈમે જ્યારે જૂના જમાનાની અંદર વાલ્મીકી સમાજ એ દરેક સારા પ્રસંગોની અંદર ઢોલ વગાડતા, શરણાઈ વગાડતા, તો એમને તો એટલી મોટી સંખ્યામાં હોવા છતાં, અને વાલ્મીકી સમાજ એટલે જે ગામની અંદર એને નિભાવવાની જવાબદારી રોજગારીની દ્રષ્ટિએ જે તે ગામની હોય છે, તો એ લોકોએ તો ક્યારે આવો આક્ષેપ ન કર્યો જ્યારે આ ડીજે અસ્તિત્વમાં આવ્યા ત્યારે. એ તો ઘણી મોટી સંખ્યામાં હતા અને એમને એવો કોઈ આક્ષેપ ન કર્યો કે આ ડીજેના કારણે અમારી રોજગારી છીનવાઈ ગઈ. ભાઈ વાલ્મીકીને તો 500,000 રૂપિયા આપતા, ડીજાવાળાને તો 10થી ચાલુ થાય 50,000 સુધી
એ ડીજેના એનું ભાડું લેતા અને આ બધા પ્રસંગો પાછળ બીજું પણ એક લોજિક હતું અને આ તારણમાં આવ્યું છે તમામ નીચે ગ્રાઉન્ડમાંથી લોકો તરફથી કે આ ડીજેના કારણે રાતે મોડા સુધી યુવાનો યુવતીઓ નાચે છે, એના કારણે બદીઓ આવે છે, નાસી જવાની અને ભાગી જવાની ઘટનાઓ એ અહીંથી શરૂઆત થાય છે. એટલે મહેરબાની કરીને આપણા સમાજના પ્રસંગોમાં લગ્ન પ્રસંગોની અંદર આ ડીજે ન વગાડે અને એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. એનું કારણ કે નાસિક ઢોલ હોય, શરણાઈ હોય કે સાદા ઢોલ હોય તો એ વ્યક્તિએ એનું મનોરંજન કરવાનું છે એટલે 1 કલાક વગાડે કે 2 કલાક વગાડે. હવે ડીજે ઇલેક્ટ્રોનિક છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ 2 કલાક વગાડે, 4 કલાક વગાડે, 5 એ જેટલી વાર વગાડવું હોય એટલી વાર વગાડી શકતા અને એના કારણે મોડી રાત સુધી આ યુવાન યુવતીઓમાં ક્યાંક ને ક્યાંક જે સંસ્કૃતિ વિરુદ્ધના ગીતો ગાય, બેફામ રીતે એ બધા નાચે અને એના કારણે સામાજિક બેન દીકરીઓની સલામતી માટેનો પણ પ્રશ્ન મોટો ઊભો થતો. બીજું રોનકભાઈ, દરેક પંથકની અંદર એક પરંપરાગત સંસ્કૃતિ રીતે ગીતો ગવાતા. વઢિયાર પંથક હોય, મેવા પંથક હોય તો એ આ ડીજેના કારણે ક્યાંક ને ક્યાંક પોતપોતાની સંસ્કૃતિ પ્રમાણે જે મહિલાઓ ગીતો ગાતી એ પણ આ ડીજેના કારણે ક્યાંક ને ક્યાંક લુપ્ત થયા છે. અને બીજું કે આ નિર્ણય એ 3 જિલ્લાના ઠાકોર સમાજનો છે. આ નિર્ણય સર્વપક્ષીય આગેવાનોનો છે. આ નિર્ણય 2-2.5 લાખથી વધારે સહીઓ લઈને પછી આ વાત કરવામાં આવી છે. અને જ્યારે બંધારણની શરૂઆત થઈ એ ટાઈમે અનેકના સૂચનો લેવામાં આવ્યા હતા કે ભાઈ નીચેની માગણી આ પ્રમાણે છે, પણ આ મુદ્દાઓ જે છે એમાંથી કોઈ મુદ્દા ઉપર ચર્ચા કરવાની હોય, કોઈને વાંધો હોય તો એ વાંધો પણ રજૂ કરી શકે છે અને એના માટે આગેવાનો એને ચર્ચા કરીને એનું સોલ્યુશન થાય તો કરવા માટેના પ્રયત્નો કરશે. તો આ 4/1/2026 પહેલાં તો આ વાતો કોઈ આવી જ નથી કે ભાઈ અમારે ડીજેના કારણે રોજગારી છીનવાઈ જાય છે અને ડીજે બંધ કરશે એટલે અમે દારૂ વેચવાની સ્ટેજ ઉપરથી ભાષણો થાય. તો જે આવું સ્ટેટમેન્ટ આપવાવાળા વ્યક્તિ છે એમને નથી પોલીસનો ભય, નથી કાયદો વ્યવસ્થાનો ભય અને એક એવી ધમકી આપે. તમામ સમાજો જ્યારે આને બધી ગણે છે અને ક્યાંક ને ક્યાંક ઘણું નુકસાન થાય છે એ રીતે આ ધ્યાનમાં આવ્યું છે અને છતાં નાક દબાઈને એમ કે અમે દારૂ વેચીશું તો કાયદેસર હું માનું છું ત્યાં બધા આવા સ્ટેટમેન્ટ જે આપવાવાળા લોકો હોય એની સામે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશને આની સામે કાર્યવાહી કરવી પડે. વાત રહી કે સદારામ બાપુની સાક્ષીએ અમે કોંગ્રેસને વોટ નહીં આપીએ, તો આ કોઈ કોંગ્રેસનું બંધારણ નહોતું, આ કોઈ પક્ષનો મુદ્દો નથી. આ સર્વ સમાજ ગઈકાલે જાગીરદાર સમાજને હું અભિનંદન આપું કે એમને સરસ મજાનું બંધારણ બનાવીને એમને આ મુદ્દો આવરી લીધો કે ભાઈ આ પ્રસંગોની અંદર ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 25 તારીખે રબારી સમાજ છે તો એની અંદર પણ એમનો આ મુદ્દો છે. તો એનો અર્થ એ થયો કે ગણ્યા ગાંઠિયા ડીજેવાળા જે વાત કરે છે એ સાચા કે તમામ સમાજોની આ નુકસાન કરે છે અને બધી છે. તો આ તમામ સમાજો સામેની આમની ચેલેન્જ છે અને ડીજેથી રોજગારી મળે છે એ વસ્તુ અશક્ય છે કે જે ડીજે તો કદાચ 10-15 વર્ષથી અસ્તિત્વ એના પહેલાં બધા પોતપોતાની રીતે રોજગારી મેળવતા જ હતા. અને રોનકભાઈ, આ બાબતમાં જે સમાજોએ સમર્થન આપ્યું એમનો હું આભાર માનું છું. ગઈકાલના જાગીરદાર સમાજે સરસ મજાનું બંધારણ કરીને વર્તમાન સમય પ્રમાણે એમને બંધારણ બનાવ્યું અને એમાં પણ આ ડીજેનો મુદ્દો લીધો, એમનો પણ હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. જ્ઞાનીબેન, આ ડીજેવાળાનું કહેવું એમ છે કે ડીજેમાં તો 5-10 હજાર રૂપિયાનો જ ખર્ચો થાય, શરણાઈ ઢોલમાં તો બહુ બધો ખર્ચો થાય. આપણે તો ઢોલવાળા ને શરણાઈવાળા તો આદિકાળથી વગાડે છે અને એમાં કોઈ એના નિયમો કરેલા છે રોનકભાઈ ઢોલ માટે તો કે ભાઈ આ 50 રૂપિયા આપવા કે 100 રૂપિયા આપવા કે 500 રૂપિયા અને એના ગ્રાહક બાંધેલા હોય કે એ પ્રમાણે એને વર્ષમાં જે એના ભાગમાં જે પરિવારો આવતા હોય એ પરિવારો આ વાલ્મીકી પરિવારોને એમને નિભાવવાનું કામ એ તમામ ગામના સમાજો સાથે મળીને કરતા હોય છે. તમામ સમાજોની માગ હતી. એડો રોનકભાઈ, ઠાકોર સમાજે આ વાત કરી ડીજે માટેની, તો જાગીરદાર સમાજે આ વાત એમના પેલામાં કરી, રબારી સમાજે કરી, એટલે બધા કરતા હોય. તમામ સમાજો આગળ વધારી હકીકત છે. મેહુલભાઈ, તમારી પાસે જાણવું હતું, તમે આ વાત કરો છો બધી બરાબર, તમને ખબર છે હાઈકોર્ટે શું કહેલું છે? ગુજરાત હાઈકોર્ટે પણ ડીજે અને લાઉડ સ્પીકરને લઈ લગ્ન પ્રસંગો, વરઘોડા તથા અન્ય સામાજિક કાર્યક્રમોમાં ધ્વનિ પ્રદૂષણ ન થાય તેને લઈ સખ્ત નિયમોનું પાલન કરવા
અનેકવાર સરકાર અને અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. જો કે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વરઘોડા અથવા લગ્નમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધનો નિયમ નથી, પરંતુ 10 વાગ્યા પછી અને કેટલાક કેસમાં 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર, ડીજે કે બેન્ડનો ઉપયોગ પ્રતિબંધિત છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાત્રિના સમયે સખ્ત નિયમોનું પાલન કરવું અને ફિક્સ ડેસિબલ કરતાં વધુ અવાજ હોય તો કાર્યવાહી કરવી. આ બધું પણ તો છે ને સાહેબ? હા છે. અને એ પ્રમાણે કાયદા પ્રમાણે જ અમે ડીજે વગાડતા હોય. અમુક જગ્યાએ પોલીસ પ્રોટેક્શન અમે પહેલથી કહી દેતા હોય કે ભાઈ તમે પોલીસ પરમિશન લીધેલી છે, તમારે આટલું મોટું સાઉન્ડ લગાવવાનું છે, તો કાલ ઉઠીને કોઈ વિરોધ ના થાય. મહેસાણા, અમદાવાદ જેવી સિટીમાં અમારા 10 વાગે સ્વિચ ઓફ થઈ જાય સાહેબ સાઉન્ડની. બીજું તમે જે વાત કરતા હતા ખર્ચો થાય ને આ થાય, હા બરાબર, તો ગેનીબેન કે 250-500 રૂપિયા ડોલી આવતા હોય ગામમાં, 250-500 આપણા બાપ દાદાના સમયથી આવતા હોય. તમે જે હિસાબ ગણા તો હું સાંભળતો હતો હિસાબ. હું સાંભળજો મોટા ભાઈ, એક સેકન્ડ મોટા ભાઈ, હું તમારો ક્યારે વિરોધી નથી, ક્યારે નથી. હું પોતે માનું છું આપણા યુવકોને રોજગારી મળતી હોય તો એ વ્યવસાય હોવો જોઈએ. પણ સમાજ જ્યારે કોઈ પણ સમાજ સુધારા ઉપર જતું હોય, અને એ પણ ભાષણમાં સાંભળતો હતો, એક સમાજે કર્યું, બીજું કરશે, ત્રીજું કરશે, તો સમાજ સુધારા જતું હોય તો એમાં ખોટું છે શું? ત્રીજું હું કહું, માત્ર ડીજે પૂરતા સુધારા નથી થઈ રહ્યા, સુધારા તમામ પ્રકારના ખર્ચા ઉપર થઈ રહ્યા છે. બરોબર, જરૂરી સમાજ સુધારા ઉપર આવે તો બહુ ખૂબ સરસ વાત છે. પણ સમાજની અંદર જે આ ધંધાઓ સાથે સંકળાયેલા એ લોકો બેરોજગાર થાય એના વિશે કંઈ વિચાર્યું? તો તમે લોકોએ રજૂઆત કરી હતી આ બંધારણ બનતું હતું? આ બંધારણ બન્યું ત્યારે અમને કોઈ ખબર જ નહીં. અમારા જ્યારે આખા ગામને ખબર એસોસિએશન પર વાત આવી 10 દિવસ પહેલા કે અમારી બાજુ બંધારણ બની ગયું, અમારા પ્રોગ્રામ લોકો કેન્સલ કરવા માંડ્યા, તો તમે સાહેબને કે બેનને કઈ વાત કરો, આની કઈ સુધારા કરે. નાનો એવો કાર્યક્રમ લગ્નમાં પ્રસંગમાં થાય એવું કંઈક કરો. મોટા ભાઈ, આ બંધારણ મુદ્દે અનેક મિટિંગો થઈ, મેં પ્રસારણ કરેલું. ગામ મિટિંગ, તાલુકા મિટિંગ થઈને બધામાં આ જ વાતો થયેલી. એમનું 7/12નું જે બંધારણ થયું એની અંદર સ્પષ્ટપણે લખેલું હતું કે લગ્નના જે પ્રોગ્રામો કરવાના હોય દાંડિયા રાસના નાતે એ ચાલુ રહેશે, ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. આપણે એ શિરોમાન્ય રાખીએ, સમાજની વિરુદ્ધમાં આપણે જવું જ નહીં, સમાજનો જે હુકમ હોય આપણા માથે ચડાવીએ. પણ જે રાતના પ્રોગ્રામો પણ આ લોકો સમાજવાળા હવે કેન્સલ કરવા માટે એનું કારણ શું એ એક સમજાતું નથી. બેને એવો આદેશ નહીં કર્યો કે ગરબાએ કેન્સલ કરો, ઠાકોર સમાજના કલાકારોને લાવશોય નહીં, લગ્ન ગીતે ના કરો, એવો કોઈ આદેશ કર્યો નહીં, કોઈ મંચ ઉપરથી એમને જાહેર નહીં કર્યું. તે છતાં ગામના લોકો આ ફટાફટ પ્રોગ્રામો કેન્સલ કરાવે તો અમારે કરવું શું? હું તો બંધારણના મુદ્દાની જ વાત કરતો હતો. મારી સાથે કીર્તિસિંહ વાઘેલાજી જોડાયા છે. કીર્તિસિંહજી, આપને ખૂબ ખૂબ અભિનંદન, આપના સમાજને પણ ખૂબ ખૂબ અભિનંદન. ડીજેવાળો મુદ્દો તો છે જ, એ સિવાયના મુદ્દાની પણ ચર્ચા કરવી છે. ડીજેને લઈ જાગીરદાર રજપૂત સમાજે શું નિર્ણય કર્યો છે અથવા શું વિચારણા કરી છે? જી નમસ્તે રોનકભાઈ, સૌપ્રથમ તો હું આપનો આભાર વ્યક્ત કરું છું કે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા જે સમાજના સુધારણા માટે કાર્યક્રમ થયો એની આપે નોંધ લઈ છે. સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજમાં એક આનંદ અને ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું. એનું કારણ કે સમાજ વર્ષોથી સમાજની જે ઉજળી પરંપરાઓ છે, જાગીરદાર વખતથી જે રીત રિવાજો હતા, અને એમાંથી એ સમયાંતરે એ રીત રિવાજો થયા અને જેના કારણે સમાજને નુકસાન કરતા જે પણ મુદ્દાઓ હતા એ બધા મુદ્દાની છણાવટ કરી વર્તમાન સમયની અંદર જાગીરદાર જમીનદારોનો સમય હવે ગયો છે. હવે માંડ પરિવાર બચાવવા માટેનો સમય રહ્યો છે. પરિવારને આગળ વધારવા માટે, પરિવારને પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ એની ખૂબ ચિંતન મંથન થયું. એના અનુસંધાને સમાજના ખાસ કરીને લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગો, સગાઈના પ્રસંગો એ એવા પ્રસંગો હતા કે જેની અંદર એ પરિવારના જે ખર્ચા છે દીકરા દીકરીને કોઈ જ કામે લાગતા નહોતા. એ મોટા ભાગના ખર્ચા એ વ્યર્થ ખર્ચાઓ હતા. તો આ ખર્ચા બંધ કરી આ પૈસા બચાવી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ આપવામાં આવે, સમાજ શિક્ષિત બને, વ્યસન મુક્ત સમાજ બને, અને સમાજની અંદર જે કુરિવાજો છે એને દૂર કરી અને સમાજ સુધારણાના નિર્ણયો જે કર્યા છે એમાં ખૂબ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રાજપૂત ક્ષત્રિય સમાજમાં રાજીપો છે. અને આ બાબતની આપણે નોંધ લીધી, બાબત હું આપનો આભાર પણ વ્યક્ત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ જેવી જ વાત
હું છેલ્લા ઘણા સમયથી ફોલોઅપ કરી રહ્યો છું, તમામ સમાજોમાંથી એક સૂર ઉઠી રહ્યો છે. શક્ય હોય તેટલા પ્રસંગો પાછળના ખર્ચા કાપવા, દેખાદેખીમાં થતા ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકો. પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ પણ સમાજો આ જ કહે છે કે એકનું જોઈ બીજો કરે, બીજાનું જોઈ ત્રીજો કરે, 1 રૂપિયો ખર્ચે તો બીજો 1.25 ખર્ચે, ત્રીજાને ન પોસાતું હોય તો પણ 1.5 ખર્ચવો પડે, અને ચોથાએ તો 2 ઉપર જઈ 50 પૈસાનું દેવું કરવું પડે. કીર્તિસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, સમાજનું બંધારણ તૈયાર થતું હોય ત્યારે કોઈને પણ વાંધો હોય તો સમાજના નેતાઓ અગ્રણીઓ સાથે વાત કરવી જોઈએ. ડીજે થકી રોજગારી મળતી હશે એમાં કોઈ બેમત નથી, એમની રોજગારી મુદ્દે પણ વિચારવું જોઈએ. પણ માત્ર રોજગારીનું બહાનું કરી કોઈ સમાજનું નાક દબાવવું એ પણ તો જરા યોગ્ય નથી. અને એ પણ ત્યારે કે જ્યારે તમામ લોકો પક્ષાપક્ષી રાજનીતિથી પર આવી સમાજ માટે એક થતા હોય, સમાજનું સુધારા માટેનું બંધારણ થતું હોય, ત્યારે તો કોઈ પણ પ્રકારનો બંધારણ બન્યા પછી વિરોધનો સૂર ન ઉઠવો જોઈએ. એ પહેલાં વાદા ચોક્કસથી હોવા જોઈએ. ડીજેના સંગઠનના લોકોએ ચોક્કસથી સૂર ઉઠાવ્યો છે, પણ જ્યારે આપણે સૂર ઉઠાવીએ છીએ ને તો આપણે એ પણ તો વિચારવું જોઈએ કે માત્ર આપણા પૂરતો વિરોધ નથી, આપણા પૂરતા પ્રતિબંધ નથી, તમામ સમાજો ખર્ચા કાપવા માટે વિચારે છે. અને મારા તમારા જેવા જ મધ્યમ વર્ગીય પરિવાર, ગરીબ પરિવારના દીકરા દીકરીઓના પ્રસંગમાં દેવામાં બાપ ન ઉતરી જાય ને તેની ચિંતા કરે છે, તેની ચિંતા કરે છે. સૂર દેવું કરીને ક્યારે ના હોય, ક્યારે ના હોય, ના હોય, ના હોય. અને એટલે જ કહું છું, જો દેવું કરીને વગાડવું પડતું હોય ને તો ડીજે વાળા બાબુ ક્યારે ના વગાડતા ડીજે મારે ત્યાં.